રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દૈનિક રાશિફળ મંગળવાર 11 નવેમ્બર 2025. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આપ સૌના માટે આજના દિવસનું વિગતવાર અને ઊંડાણપૂર્વકનું દૈનિક રાશિફળ રજૂ કરું છું. આજનો દિવસ મંગળવાર શક્તિ, હિંમત અને કાર્યક્ષેત્રમાં અસાધારણ ઉત્સાહ લાવનાર છે. મંગળવાર એટલે પરાક્રમ અને સાહસનો દિવસ છે. જે સાહસી આત્માઓ પોતાના જીવનમાં અથવા વ્યવસાયમાં નવી શરૂઆત કરવા ઈચ્છે છે તેમને માટે આજની તારીખ ખૂબ જ શુભ રહેલી છે અને ફળદાયી સાબિત થશે. તો ચાલો વિલંબ કર્યા વિના મેષ રાશિથી મીન રાશિ સુધીના દરેક રાશિના જાતકો માટે આજના ગ્રહોની સ્થિતિ અને તેના સંભવિત પ્રભાવ પર એક નજર કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ તમારામાં અદમ્ય આત્મવિશ્વાસ અને નેતૃત્વની ભાવનાઓ સંચાર કરશે. તમારા મનમાં ચાલી રહેલા કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં નિર્ણાયક અને હિંમતભર્યું પગલું લેવાનો યોગ્ય સમય રહેલો છે. વ્યવસાયના ક્ષેત્રમાં તમને તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમારી દીર્ઘદ્રષ્ટિ અને સખત મહેનત તમને અંતે વિજય અપાવશે. પારિવારિક મોરચે તમે પ્રિયજનો સાથે આનંદદાયક અને હાસ્યથી ભરપૂર ક્ષણો માણશો. તમારું આરોગ્ય એકદમ ઉત્તમ રહેશે, જે તમને દિવસભર કાર્ય કરવા માટે ઉર્જા પ્રદાન કરશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ. આજે આર્થિક મોરચે સકારાત્મક ગતિવિધિઓ જોવા મળી શકે છે. ઘણા સમયથી અટવાયેલા અથવા રોકાયેલા નાણાં પાછા મળવાના મજબૂત યોગ રહેલા છે, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. કાર્યસ્થળે તમારા સહયોગીઓ અને ટીમના સભ્યો સાથે ઉત્તમ સમન્વય જાળવશો તો તમને મોટો લાભ થઈ શકે છે. અંગત સંબંધોમાં મધુરતા અને મીઠાશ વધશે. સાવધાની રાખવી. વાહન ચલાવતી વખતે કે મુસાફરી દરમિયાન વિશેષ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. બેદરકારી ન વર્તવી. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. તમારું મન આજે નવા વિચારો, નવીન પ્રયોગો અને જ્ઞાન પ્રાપ્તિ તરફ વિશેષ આકર્ષિત થશે. જે જાતકો શિક્ષણ, લેખન અથવા સંશોધનના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે સમય ખૂબ જ અનુકૂળ અને ફળદાયી સાબિત થશે. તમારા મિત્ર મંડળમાં તમારી પ્રતિષ્ઠા અને માન સન્માન વધશે. દાંપત્ય જીવનમાં ગેરસમજણો ટાળવા માટે સંપૂર્ણ સમજૂતી અને સંવાદ જાળવવો અત્યંત આવશ્યક છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજના દિવસે માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે સવારમાં થોડો સમય ધ્યાન, યોગ અથવા ઈષ્ટદેવના ભજન પૂજનમાં વિતાવવો લાભદાયી રહેશે. ઘરમાં આજનું વાતાવરણ સકારાત્મકતા અને ઉષ્માથી ભરપૂર રહેશે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ ભલે ધીમી હોય પરંતુ તે સ્થિર અને નક્કર રહેશે. કોઈ વડીલ વ્યક્તિના આશીર્વાદ અને માર્ગદર્શન તમને કોઈ અગત્યના નિર્ણયમાં મદદરૂપ જરૂરથી થશે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. કાર્યક્ષેત્રે અપેક્ષિત સફળતા પ્રાપ્ત થઈ શકે છે અને લાંબા સમયથી પેન્ડિંગ ચાલી રહેલા કોઈ જૂના કે અગત્યના કાર્યનું સંતોષકારક ફળ આજે મળી શકે છે. રાજકીય ક્ષેત્રે અથવા સામાજિક કાર્યોમાં સક્રિય રહેલા લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ છે. આરોગ્યમાં સકારાત્મક સુધારો જોવા મળી શકે છે. દિવસના અંતે તમે મનોરંજન અથવા પ્રિયજનો સાથે ગુણવત્તાસભર સમય ગાળી શકશો. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આજે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બધા પાસાઓનું તાર્કિક વિશ્લેષણ કરવું ખૂબ જ જરૂરી છે. અચાનક જ તમને નાણાકીય લાભ થવાની શક્યતા પણ રહેલી છે, જે આશ્ચર્યજનક હોઈ શકે છે. પ્રેમ સંબંધમાં બિનજરૂરી ગૂંચવણો ટાળવા માટે સ્પષ્ટતા અને પ્રમાણિકતા જાળવવી હિતાવહ છે.
પરિવારની વધતી જતી જરૂરિયાતો પૂરી કરવા માટે તમે પૂરા પ્રયત્ન કરશો. દિવસ દરમિયાન બનનારા નવા સંપર્કો ભવિષ્યમાં તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે. 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આજે તમારા મનમાં નવીન યોજનાઓ અને વ્યવહારિક વિચારોનો પ્રવાહ ચાલુ રહેશે. નોકરીમાં તમારી મહેનત બદલ પ્રમોશન અથવા ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. કાર્યસ્થળે સાથી કર્મચારીઓ સાથે સહકાર અને સારો તાલમેલ જાળવવો તમારા હિતમાં રહેશે. તમારું દાંપત્ય જીવન સુખદ અને પ્રેમથી ભરેલું રહેશે. સાંજના સમયે તમારો ધાર્મિક કાર્યો અથવા આધ્યાત્મિક બાબતોમાં રસ વધી શકે છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે તમારું આકર્ષક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ખીલી ઉઠશે અને લોકો તમારી તરફ આકર્ષિત થશે. લાંબા સમયથી ચાલી આવતા જૂના વિવાદોનો અંત પણ આવવાની પ્રબળ શક્યતા રહેલી છે, જે તમને માનસિક રાહત આપશે. વેપારમાં તમને નવી અને આકર્ષક તકો મળી શકે છે, તેનો લાભ લેવો. આરોગ્યની દ્રષ્ટિએ દિવસ એકદમ સારો છે, પરંતુ તમારા સ્વભાવગત ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. પ્રેમ જીવનમાં રોમાંસ અને આનંદ વધશે. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સફળ અને લાભદાયક રહેવાની શક્યતા રહેલી છે. શિક્ષણ અને કારકિર્દી સંબંધિત પ્રયત્નોમાં તમને અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો મળી શકે છે. વિદેશ સંબંધિત અથવા લાંબા અંતરના કામોમાં પ્રગતિ જોવા મળી શકે છે. દિવસ દરમિયાન પ્રવાસના યોગ બની રહ્યા છે. તમારું મન પ્રસન્ન અને ઉત્સાહિત રહેશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજનો દિવસ તમારી સખત મહેનતનું મીઠું ફળ આપશે. કોઈ લાંબા સમયથી અધૂરું રહી ગયેલું કામ પૂરું થવાની તમને મનની શાંતિ અને સંતોષ જરૂરથી મળી શકે છે. પરિવારના સભ્યો સાથે બિનજરૂરી દલીલો અથવા વિવાદો ટાળવા પ્રયત્ન કરો. જો તમે ધીરજ અને સ્થિરતા જાળવી રાખશો તો તમે નિશ્ચિત રૂપે સફળતા પ્રાપ્ત કરશો. આરોગ્યની દ્રષ્ટિએ ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓમાં થોડીક કાળજી લેવી ખાસ જરૂરી છે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે તમારો આત્મવિશ્વાસ ટોચ પર રહેશે, જેના કારણે તમે પડકારોનો મક્કમતાથી સામનો કરી શકશો. નવો વ્યવસાય શરૂ કરવા અથવા તેમાં મોટું રોકાણ કરવા માટે આજનો દિવસ શુભ રહેલો છે. તમે મિત્રો સાથે મળીને ભવિષ્યની કોઈ મહત્ત્વની યોજના બનાવી શકો છો. દાંપત્ય જીવનમાં સંવાદિતા અને સમજૂતીની જાળવવાથી સંબંધો વધુ ગાઢ બનશે. સમાજમાં તમારું માન સન્માન અને દરજ્જો પણ વધી શકે છે. 12મી રાશિ અને છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજે તમારું વલણ ધાર્મિક કાર્યો, પૂજાપાઠ અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ વધુ રહેશે. આનાથી તમને અતૂટ માનસિક શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે ખુશીના અને યાદગાર પળો વિતાવવાનો અવસર મળશે. નાણાકીય લાભ થવાની શક્યતા પ્રબળ રહેલી છે. દિવસ દરમિયાન કોઈ મહત્ત્વના વ્યક્તિ સાથેની મુલાકાત તમારા ભવિષ્યમાં માટે ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે. આજનો દિવસનો સારાંશ જોઈએ તો આજે છે મંગળવારનો દિવસ. તમારા જીવનમાં ઉત્સાહ, નવી ઉર્જા અને આત્મસન્માન વધારવાનો દિવસ છે. તમે જે પણ કાર્યમાં મન અને સંપૂર્ણ શ્રદ્ધા લગાવશો તેમાં સફળતા મળવાના સંભાવના નિશ્ચિત છે. માતા દુર્ગાના આશીર્વાદથી તમારા તમામ કાર્યો સિદ્ધિ તરફ મક્કમતાથી આગળ વધી શકે છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.